હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, ધોરણ 10 મેથ્સ વિથ વિવેક શર્મા વીએમબી એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 નો એક અગત્યનું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગોનું સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. તમે એમ કહો સાહેબ અગત્યનું કઈ રીતે? આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. કેટલા ગુણનો પ્રશ્ન પૂછાશે? 4 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી 110% પૂછાશે અને પૂછાશે જ. ફિક્સ જ છે. 4 ગુણના પ્રશ્નો જે ચેપ્ટરમાંથી પૂછાય છે એમાંનું એક ચેપ્ટર આ છે. એટલે આપણા માટે અતિશય મહત્વનું ચેપ્ટર જો કોઈ હોય તો એમાંના ચેપ્ટરનું એક ચેપ્ટર એટલે કે આ ત્રિકોણમિતિના ઉપયોગો છે. આને હળવાશથી લેવું નહીં, આને હાવ સિરિયસલી ન લેવું, આને મજા કરતા લેવું. શું કામ? તો કે તું ત્રિકોણમિતિ ભણી ગયો છો. ત્રિકોણમિતિ જો તને આવડતું હોય એટલે 110% ત્રિકોણમિતિના ઉપયોગ તને આવડે જ. ફરક એટલો છે કે આમાં આવતા 4 શબ્દ તારે સમજવાના છે. તારે શું કરવાનું છે? 4 શબ્દ સમજવાના છે. હવે તું એમ પૂછીશ કે સાહેબ 4 શબ્દ ક્યાં? તો હું તને જવાબ આપી દઉં કે ભાઈ 4 શબ્દ ક્યાં છે. 4 શબ્દમાંનો પહેલો શબ્દ હું તને કહું તો ઈ છે દ્રષ્ટિ રેખા. દ્રષ્ટિ રેખા. ભાઈ પહેલા સમજી લેવું, લખવાની ઉતાવળ કરવી નહીં. હું આખું બોર્ડ વ્યવસ્થિત તને લખી દઈશ 4 શબ્દ માટે, એટલે ઉતાવળ કરવી નહીં, પહેલા સમજી લે. દ્રષ્ટિ રેખા કોને કહેવી? તો કે દ્રષ્ટિ એટલે તો આંખથી જ વાત થઈ, બરોબર છે? એટલે કે હું એક નિરીક્ષક છું. નિરીક્ષક એટલે કે હું જેનું નિરીક્ષણ કરું હોય, હું જેનું અવલોકન કરું હોય. દાખલા તરીકે હું નિરીક્ષક કહું કે હું એક અવલોકન કરતા કહું, બેમાંથી એક તું છે માયની શું. ધારો કે હું કોઈ એક નિરીક્ષક કે અવલોકન કરતા છું. ચાલો રેડી? અહીંયા સુધી તમને કઈ વાંધો છે નહીં. હવે હું અહીંયા ઊભો રહીને અહીંયા ઉપર આવેલી આ જમીન સમજી લેજો. હું અહીંયા જમીન ઉપર ઊભો રહીને અહીંયા ઉપર આવેલી એક વસ્તુને આમ જોઉં છું. જો હું અહીંયા છું, દેખાય છે મારી આંખ ન્યા જ છે. હવે આમ સીધું જોઉં તો મને અહીંયા દેખાવાનું છે કે નહીં? હા, મારે જોવાનું શું છે તો કે ટોચ, તો મારે આમ જોવું પડે કે નહીં? બરોબર છે. તો મારી આંખ અને આ વસ્તુની ટોચ ને જોડતી રેખા એટલે આ રેખા થઈ દ્રષ્ટિ રેખા. ચાલો રેડી? દ્રષ્ટિ રેખા કોને કહેવાય? તો અવલોકન કરતા અને જે આપણે નિરીક્ષણ બિંદુ છે એને જોડતી રેખા એટલે દ્રષ્ટિ રેખા. એવું જરૂરી નથી કે હું આમ જ જોઉં, હું આમ જ જોતો તો મારી દ્રષ્ટિ રેખા કેમ થઈ આ. હું આમ જ જોતો તો મારી દ્રષ્ટિ રેખા કેમ જાય આમ. હું આમ જ જોતો મારી દ્રષ્ટિ રેખા કેમ જાય આમ. મતલબ કે દ્રષ્ટિ રેખા એટલે હું તો કે તારી આંખ અને તારી સામે જે બી વસ્તુ છે એને જોડતી રેખા. જો રેખા બનાવવા માટે મિનિમમ 2 બિંદુની જરૂર તો પડશે જ, બરોબર છે? પહેલું બિંદુ તારી આંખ, બીજું બિંદુ તો કે તું જ્યારે જોશ ઈ બેયને આમ જોડતી જે રેખા બનશે એને આપણે શું કહેશું? દ્રષ્ટિ રેખા. ચાલો રેડી? ક્લિયર છે આ કોન્સેપ્ટ? બરોબર છે? લોક કરી દિયા જાય ફાઇનલ. તો આ વાત થઈ દ્રષ્ટિ રેખાની. હવે તો કે બીજી રેખા કઈ આવશે? હું લખાવીશ, વ્યાખ્યા બધી તને લખવા આપીશ, ઉતાવળ કરવી નહીં, બરોબર છે? બીજી રેખા થઈ ક્ષૈતિજ રેખા. કઈ રેખા થઈ? ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા. હવે આના માટે તારે ગુજરાતી સમજવું પડે. કઈ રેખા કીધી? ક્ષૈતિજ એટલે કે ક્ષિતિજ. ક્ષિતિજ વિશે તો તું સમજે છે, સમાજ વિદ્યા ભણે કે આમ આપણે આમ નરી આંખે ઓબ્ઝર્વેશન કરતા હોય ત્યારે એક સમયગાળો એવો દેખાય જ્યાં આકાશ અને પૃથ્વી એકબીજાને ટચ કરતા હોય. ઈ રેખા એટલે કે પૃથ્વીને સમાંતર આવેલી જે રેખા છે એને આપણે કઈ રેખા કીધી હતી? તો કે ક્ષૈતિજ રેખા કીધી હતી. ચાલો રેડી? આ છે ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા કોને કહેવાય ભાઈ? પાછું એકવાર રિપીટ કરી લઈ. ભૂપીને
क्षैतिज रेखा એટલે શું તો કે ભાઈ નિરીક્ષણ કરતા પોતે પૃથ્વીની સપાટીને સમાંતર જે રેખા છે એની સામુ આમ જોવે તો આને કહેવાય ક્ષિતિજ રેખા સીધે સીધું આમ જોઉં છું ક્યાં જોઉં છું તો કે दूर दूर સુધી मैंने देखा क्या देखा वहां पे आकाश और पृथ्वी मिक्स हो रही है उसको बोलते हैं क्षितिज रेखा पहली रेखा कई હતી दृष्टि रेखा ધારો કે હું આમ ઉપર જોતો હોઉં તો આ મારી दृष्टि रेखा થઈ હું આમ સીધું જોતો હોઉં તો ઈ મારી दृष्टि रेखा થઈ બરોબર છે પણ क्षैतिज रेखा એટલે શું છે તો કે પૃથ્વીની સપાટીને જે સમાંતર હાલી જાતી રેખા છે એને શું કહેશું क्षितिज रेखा ચાલો ડન ક્લિયર લોક કરી दिया जाए પછી બે કોણ આવે કોણ આવે તો કે બે કોણ આવે એક તો આવશે ઉત્સેદ કોણ કયો કોણ આવશે ઉત્સેદ કોણ અને બીજો આવશે અવસેદ કોણ આને સમજવા માટે છે ને એક ડાયાગ્રામ લેવો પડે કે ઉત્સેદ કોણ કોને કહેવો અવસેદ કોણ કોને કહેવો ધારો કે હું અહીંયા ઊભો છું આ થઈ ગઈ જમીન અને જમીન ઉપર અહીંયા એક ટાવર આવેલો છે અને ટાવર ઉપર કોક છે બરોબર છે હું અહીંયા બેઠો બેઠો એની સામું જોતો હોઉં તો આ તો મારી ક્ષિતિજ રેખા થઈ જાય કે નહીં ઓકે આ મારી દૃષ્ટિ રેખા થાય કે નહીં તો કે હા હવે તો ક્ષિતિજ રેખાની ઉપરની સાઈડ જો દૃષ્ટિ રેખા હોય તો આ જે ખૂણો બને એને કહેવાય ઉત્સેદ કોણ એને શું કહેવાય ઉત્સેદ કોણ મતલબ કે સિમ્પલ વસ્તુ તું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો ઉપર પહેલા માળે બીજા માળે ત્રીજા માળે કોક છે તું આમ સામું જોવે છે બરોબર છે બસ तो आज खूणो बन्यो आ क्षितिज रेखा तू क्या जोवे छे आम तो जो नजर के सामने सूरज के पास क्यों गीत गावानुं नजर के सामने એટલે કે આ क्षितिज रेखा सूरज के पास એટલે મારે ક્યાં જોવું પડે ઉપર क्षितिज रेखा થી ઉપરની સાઈડ જે ખૂણો બને બરોબર છે એને કયો કહેવાય ઉત્સેદ કોણ ગીત ક્યું ગાવાનું નજર કે સામને सूर्य के पास रेडी હવે એવી રીતે અવસેદ કોણ કોને કહેવો તો કે ભાઈ તું એક ઊંચી ઇમારત ઉપર આયા ક્યાંય આટા મારે છે ધારો કે આ એક ઊંચી ઇમારત છે બરોબર છે અને તારો મિત્ર આયા નીચે ઊભો ઊભો તને બોલાવે છે તો તે ક્યાં જોયું તો તે નીચે જોયું बराबर છે તે ક્યાં જોયું તો કે નીચે જોયું આ તો જમીન છે બરાબર છે તારી ક્ષિતિજ રેખા કઈ થાય તો કે આ થઈ તો આ જે નીચે બનતો ખૂણો છે તું આમ નીચું જોવે છે ઈ ખૂણાને તારે કયો ખૂણો કહેવો પડશે તો કે અવસેદ કોણ જો ઉત્સેદ કોણમાં શું હતું તો કે નજર કે સામને सूरज के पास આમાં શું થાય નજર के सामने गटर के पास ने नीचे गटर देखाती है बीजू कई होय नहीं बराबर છે તો નજરની સામે એટલે કે આપણી જે સમક્ષિતિજ રેખા છે ઈ અને ન્યાથી નીચેની તરફ જે કઈ ખૂણો બને છે બરાબર આ આપણી સમક્ષિતિજ રેખા અને ન્યાથી નીચેની તરફ જે કઈ ખૂણો બને છે ઈ ખૂણાને આપણે નામ આપશું અવશેધ કોણ તો કેટલી વસ્તુ થઈ પહેલી દૃષ્ટિ રેખા તારી નજર જ્યાં જ્યાં પડે અને ઈ રેખાયું જે જે નીકળે ઈ થઈ તારી દૃષ્ટિ રેખા બીજું કઈ થઈ તો કે क्षितिज રેખા ઈ કઈ થઈ તો કે એકદમ સીધું પૃથ્વીની સપાટીના સમાંતર જે હાલી જાય છે ઈ રેખા એટલે क्षितिज રેખા અને ઈ જ રેખાની સામે અને સૂર્ય દાદાની પાસે આ જે ખૂણો બને ને બરાબર मतलब ઉપરની સાઈડ જે ખૂણો બને છે એને કયો કહેશું ઉત્સેદ કોણ પણ આ કન્ડિશન ચેન્જ થઈ જાય નીચેની સાઈડ ખૂણો બનતો હોય તો એને કહેશું અવશેધ કોણ ચાર વસ્તુ રહી પહેલી કઈ તો કે દૃષ્ટિ રેખા બીજું क्षितिज રેખા ત્રીજું અવશેદ ઉત્સેદ કોણ અને ચોથું અવશેધ કોણ હવે હું આની વ્યાખ્યા લખી દઉં છું તમે પરફેક્ટ વ્યાખ્યા લખી લો ચાલો રેડી હવે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા આ લખી લ્યો બરાબર છે આમાં આપણે જે ભણ્યા છે ઈ ચારે ચાર પોઈન્ટ દૃષ્ટિ રેખા क्षितिज रेखा उच्छेद कोण अवशेद कोण
દ્રષ્ટિ રેખા એની આકૃતિ, ક્ષિતિજ રેખા તો સીધે સીધી જ થવાની છે, ઉચ્છેદ કોણની વ્યાખ્યા અને આકૃતિ, ઔષધ કોણની વ્યાખ્યા ને આકૃતિ તમને આપેલા છે. આને પોઝ કરી સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખી લ્યો. આ ચાર વસ્તુ ખૂબ જ અગત્યની છે જે તમારે યાદ રાખવાની થશે. ચાલો ફાઇનલ છે, લોક કરી દિયા જાય. ક્લિયર થઈ ગયું તમારે આ? તો હવે આ થઈ જાય એટલે આપણે સ્વાધ્યાય 9.1 સ્ટાર્ટ કરવાનું છે. પણ ઈ પહેલા પાછું રિપીટ કરી દઉં. દ્રષ્ટિ રેખા કોને કહેવાય? તો કે હું જોઉં છું, જે વસ્તુની સામે જોઉં છું ઈ વસ્તુને ને મને જોડતી રેખા એટલે દ્રષ્ટિ રેખા. ક્ષિતિજ રેખા તો કે મારી જે રેખા દ્રષ્ટિ રેખા છે ઈ, મતલબ આંખમાંથી જે હું જોઉં છું ઈ, અને પૃથ્વીના સમાંતર રેખા જે જાય છે આને કઈ રેખા કહેવાય? તો કે ક્ષિતિજ રેખા. ઉચ્છેદ કોણ, આમ હું જોતો હોઉં, જો ઉચ્છેદ કોણ યાદ કેમ રાખવાનું? નજર કે સામને ઉપર કોણ દેખાય? સૂર્ય કે પાસ. મતલબ કે જો મારે કોઈ પદાર્થને જોવા માટે આ સમક્ષિતિજ રેખાથી ઉપરની તરફ એટલે કે માથું ઊંચું કરવું પડતું હોય તો આજે મારી દ્રષ્ટિ રેખા નીકળે છે ઈ, અને આજે સમક્ષિતિજ રેખા છે ઈ વચ્ચેનો જે ખૂણો બનશે એને શું કહેશું? ઉચ્છેદ કોણ. ઔષધ કોણમાં તો કે સમક્ષિતિજ રેખા થી આમ નીચેની તરફ જે કઈ ખૂણો મળે, આ જે ખૂણો મળશે એને શું કહેશું? અવછેદ કોણ. આ ચાર શબ્દો યાદ રાખી લ્યો, બરાબર છે? એટલે હવે ટકાટકના દાખલા આવડી જશે. ચાલો ફાઇનલ છે, લખાઈ ગયું, મગજમાં ક્લિયર કરી રાખો. સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 9.1 અને ઘણા એક્ઝામ્પલ્સ. ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 9.1 અને તેનું એક ઉદાહરણ. સ્વાધ્યાય 9.1 પહેલો દાખલો. સર્કસના એક તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી, બસ આખું નહીં વાંચવાનું, આકૃતિ હારોહાર દોરતા જાઓ. શું લખ્યું છે? જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલો. મતલબ કે પેલા વેલા મારે જમીન દોરવી પડશે. આ શું થયું? જમીન. જમીન હારે એક થાંભલો અહીંયા કઈ સ્થિતિમાં છે? શિરોલંબ. શિરોલંબ સ્થિતિ હોય તો આ ખૂણો કેટલાનો બનશે? 90 નો. આટલી જ ખબર છે, આટલું જ વહેંચ્યું છે. હવે શું કહ્યું? તો કે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબુ દોરડું. મતલબ કે આ ટોચથી જમીન ઉપર અહીંયા ક્યાંક એક દોરડું બાંધેલું છે. શું બાંધ્યું છે? દોરડું. અને એનું માપ કેટલું આપ્યું છે? 20 મીટર. બરોબર છે? હવે શું છે? તો કે એક કલાકાર ઈ દોરડા ઉપર ચડે છે. એક કલાકાર ક્યાં ચડે છે? તો કે દોરડા ઉપર. મતલબ કે કલાકાર અહીંથી આ દોરડા ઉપર આમ ક્યાંક ચડીને જતો હોય છે. જો દોરડું જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે, મતલબ કે દોરડું અહીંયા છે તો કે હા જમીન સાથે ખૂણો કેટલો બનાવે છે? 30 ડિગ્રીનો. તો થાંભલાની ઊંચાઈ આ ગોતવાની છે. બરોબર છે? હવે આનું પેલા નામકરણ કરી નાખો. અહીંયા જે દોરડું બાંધ્યું એનું નામ A, અહીંયા જે શિરોલંબ થાંભલો રાખ્યો છે એનું નામ B, અને ટોચનું નામ શું કહી દઉં છું? C. ચાલો રેડી? આટલું થઈ ગયું. હવે તો કે હવે આમાં તમારે એટલું જ કરવાનું છે કે તમારે લખતું જવાનું. તમે જે વસ્તુ દોરી છે એ તમારે લખતી જાવી પડે. કઈ રીતે? તો કે ભાઈ સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલો, તો લખવું પડે શું? તો કે ભાઈ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલો. આન્સર નંબર 1. શું લખું? તો કે ભાઈ જમીન સાથે શિરોલંબ થાંભલો કયો છે? તો કે બરાબર BC. બરાબર માપ કેટલું ધારી લઉં છું? ધારો કે આનું માપ કેટલું છે? H અથવા BC, અથવા એનું માપ મને ખબર નથી, જે રાખવું. બરોબર છે? બીજું શું દેખાય છે? તો કે ભાઈ અહીં થાંભલાની ટોચ કઈ છે? C થી જમીન પર બાંધેલ 20 મીટરનું દોરડું
ક્યુ છે તો કે જમીન પર બાંધેલ 20 મીટરનું દોરડું એસી છે. આપણે દોર્યું હતું ભાઈ આ એસી, બરોબર છે, ક્લિયર છે. હવે ત્રીજું મને શું ખબર છે તો કે દોરડું એસી અને જમીન કઈ છે એબી વચ્ચે નો ભાઈ અવછેદ કોણ કહેવાય કે ઉચ્છેદ કોણ કહેવાય? હું અહીંથી આમ જોતો હોઉં તો કયો કહેવાય? ઉચ્છેદ કોણ. કેટલાનો છે? 30 અંશ છે, બરોબર છે. વચ્ચેનો કોણ કેટલાનો છે તો કે 30 અંશ છે. હવે એક વસ્તુ શાંતિથી વિચાર, આ ત્રિકોણમિતિનો જ દાખલો છે, કેમ કે જો કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણમાં મારે ગોતવાનું છે આ ખૂણો એ આપ્યો તો ખૂણો એ ની આ કઈ બાજુ થઈ તો કે સામેની બાજુ થઈ કે નો થઈ તો કે હા. આ કઈ બાજુ થઈ તો કે આ થયો કર્ણ, તો કે સામેની બાજુ અને કર્ણ આનું રિલેશન કેમાં આવે તો કે સામેની બાજુ અને કર્ણનું રિલેશન સાઇન માં આવે. કેમાં આવે? સાઇન. આપણે બોલતા હતા સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ. બોલતા હતા કે નહોતા બોલતા તો કે હા. શું બોલતા હતા તો કે sin થીટા. થીટા કેટલો આપ્યો છે ભાઈ અહીંયા તો કે sin 30 બરાબર સામેની બાજુ કઈ થઈ BC છેદમાં કર્ણ કોણ થશે જો તો AC. જો રકમ મને જે આપી છે એના ઉપરથી મેં માહિતી લખી અને માહિતી ઉપરથી મેં વેલ્યુ મૂકી. હવે sin 30 ની વેલ્યુ કેટલી થાય તો કે 1/2 બરાબર ગોતવાનું શું છે BC. કેનું માપ આપ્યું છે AC. કેટલું આપ્યું છે તો કે જો AC કેટલું આપ્યું છે તો કે 20. ચાલો રેડી. તેથી આ 20 ક્યાં છે છેદમાં, આ બાજુ આવે તો ક્યાં થઈ જાય અંશમાં. 20 ના છેદમાં 2 બરાબર શું થાય BC. તેથી BC બરાબર 2 10 20 કેટલું થાય 10 મીટર. તો નીચે ડાયલોગ શું લખશું? આમ થાંભલાની ઊંચાઈ કઈ છે તો કે BC બરાબર 10 મીટર થાય. દાખલો પૂરો. તમને 2 માર્ક મળી ગયા. ઈઝી છે હાવ. પેલા તો તમને જે આપ્યું છે આકૃતિનું વર્ણન ને માપ લખી નાખો, પછી વિચારો શું આપ્યું છે તો કે કર્ણ આપ્યું. શું મેળવવાનું છે? સામેની બાજુ. ધારો કે જમીનથી અંતર પૂછ્યું હોય તો આ કઈ થઈ તો કે ખૂણાની આ કઈ બાજુ થઈ પાસેની બાજુ. તો પાસેની બાજુ ને કર્ણની રિલેશન કોણ આવે તો કે ભાઈ પાસેની બાજુ ને કર્ણ કીધું હોય ને તો ન્યા તો એક જ રિલેશન આવે. કયું આવે? કોસ. તો આપણે કયું સૂત્રનું કોસનું. પણ અહીંયા શું આપ્યું છે? સામેની બાજુ અને કર્ણ. તો ન્યા આપણે કયું રિલેશન ગોઠવશું તો કે ન્યા sin થીટા. પણ થીટા કેટલા તો કે જો આપી દીધા છે કેટલા 30. તો આપણે શું લખ્યું sin 30 બરાબર BC ના છેદમાં AC બરાબર. તો sin 30 એટલે તમને ખબર છે કેટલું 1/2. એટલે ડાબા હાથનો નિયમ યાદ કરો. sin 30 આ બાજુ કેટલા આવશે? ગણો યાદ કરો, બરોબર છે. ઈ ડાબા હાથના નિયમ મુજબ sin 30 ની વેલ્યુ આપણને કેટલી મળશે તો કે 1/2. બરોબર છે, ક્લિયર છે, ફાઇનલ છે, લોક કરી દિયા જાય. તો એના ઉપરથી આપણે આખો દાખલો ગણી નાખ્યો છે ને. ઈઝી મસ્તીનો દાખલો, ટકાટકનો દાખલો, આવડે એવો દાખલો. ફાઇનલ લોક કરી દિયા જાય. ઓકે ચાલો લખી લ્યો આ દાખલો. ચાલો રેડી. લખાઈ ગયો દાખલો. ફાઇનલ છે. આમાં કોઈને કઈ ક્વેરી? નો ડાઉટ. ઓકે તો હું આ દાખલો ચેકી નાખું. રેડી? ઓકે જોજો. હવે બીજો દાખલો. આ ટેક્સ્ટ બુક નો ઉદાહરણનો દાખલો છે. મેં ચાઈ કરીને આમાં સ્વાધ્યાય 9.1 માં લીધો છે. શું કામ તો કે એક પ્રેક્ટિસ આપણે વધારે થાય એના માટે મેં આ જે ઉદાહરણનો દાખલો છે એને લઈ લીધો છે. એટલે આન્સર એક્સ્ટ્રા કરું છું. આ એક્સ્ટ્રા ક્વેશ્ચન આ 9.1 માં નથી પણ ઉદાહરણમાં છે. જમીન પર એક ટાવર થી શિરોલંબ સ્થિતિમાં, બરોબર છે, પાયાથી 15. જો ભાઈ જમીન ઉપર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે એટલે પહેલા તો જમીન દોરી લો. આ થઈ ગઈ જમીન. એની ઉપર અહીંયા ક્યાંય એક આવો ટાવર ઊભો હોય છે, બરોબર છે.
હવે હું આવી આકૃતિ એટલે નથી દોરતો કે આમાં ખૂણા દોરવામાં તકલીફ પડે. એટલે મને જો કોઈ ટાવર દોરવાનું કહે ને એટલે હું ટાવર છે સીધી લીટીમાં જ દોરીશ. તમને ઘણાય શિક્ષકો આવી આમ ડિઝાઇન વાળી આકૃતિ દોરાવે, હું નહીં દોરાવું. શું કામ? તો કે ભાઈ એમાં ભૂલ પડે. એટલે આ જમીન આ થઈ ગયું એક ટાવર, આ ટાવરની ટોચ આમ જ દોરું. શું કામ? તો કે ઈઝી પડે અને માથાકૂટ વગરનું. હવે શું કહે છે? તો કે ભાઈ પાયાથી 15 મીટર દૂર. પાયો ક્યાં આવશે? અહીંયા ટાવરના પાયાથી કેટલા મીટર દૂર? તો કે 15 મીટર દૂર. અહીંયા એક બિંદુ આવ્યું છે, બરોબર છે. ત્યાંથી ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. મતલબ અહીંથી હું ઉપર જોઉં છું તો મને આ જે ઉચ્છેદ કોણ કેટલો દેખાય છે? 60. આ અંતર કેટલું આપ્યું છે? 15 મીટર. તો શું કીધું? ટાવરની ઊંચાઈ, આ ઊંચાઈ તમે ગોતો. આનું નામ A, આનું નામ B, આનું નામ C, બરોબર છે. તો કે ભાઈ હવે આનું ભાષણ કેમ લખશું? તો કે ભાઈ પહેલા આકૃતિનું વર્ણન કરી નાખો. શું છે? તો કે ભાઈ અહીં BC બરાબર ટાવરની ઊંચાઈ. હાલો ફાઇનલ. AB બરાબર પાયાથી જમીન પરના બિંદુ સુધીનું અંતર કેટલું છે? તો કે 15 મીટર. આ ટાવરની ઊંચાઈ આપણે ગોતવાની છે, બરોબર છે. પછી શું આપ્યું છે? તો કે ખૂણો કયો આપ્યો? CAB. ખૂણો CAB બરાબર કેટલા આપ્યા છે? 60 અંશ. હવે વિચારો તો આપણે ગોતવાનું શું છે? ઊંચાઈ. ગોતવાનું શું છે ભાઈ? ઊંચાઈ. ગોતવાનું શું છે? ઊંચાઈ. આપ્યું છે શું? તો કે પાયો. મતલબ પાયો આપ્યો છે અને આ સામેની બાજુ. હવે ખૂણા માટે વિચારો તો સામેની બાજુ અને પાસેની બાજુ. ગોતવાની કઈ છે? સામેની બાજુ. આઈપી છે કઈ? પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ વચ્ચે સંબંધ કેમાં આવે? લખી જ નાખવાનો ફટાફટ. કોમાં આવે? તો કે સામેની બાજુ અને પાસેની બાજુ વચ્ચે સંબંધ જોતો હોય તો શું આવશે? tan. tan કેટલા? તો કે 60 બરાબર શું થાય? તો કે સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ કઈ છે? AB. ચાલો tan 60 ની વેલ્યુ મને કહો તો ફટાફટ. tan 60 ની વેલ્યુ આમાં આવી નથી, રકમમાં નથી આવી ભાઈ. tan 60 ની વેલ્યુ વિચારો તો. sin 60 √3/2 √2 ગયા √3. tan 60 એટલે કેટલા થાય? √3. BC એટલે કેટલા છે ભાઈ? તો કે BC આપણે ગોતવાના છે અને AB કેટલા આપ્યા છે? 15. તેથી BC બરાબર શું થાય? 15 √3 મીટર. આ થઈ ગયો આન્સર. રેડી? લોક કરી દિયા જાય. ઈઝી દાખલો છે, મસ્ત દાખલો છે. નીચે એક લખી નાખવાનું. શું? તો કે આમ ટાવર ની ઊંચાઈ 15 √3 મીટર થાય. દાખલો પૂરો છે ને? ઈઝી દાખલો, મસ્ત દાખલો, ટકાટકનો દાખલો, જોરદાર દાખલો, આવડી જાય એવો દાખલો. તો આ બે દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરી નાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. આવજો. ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા.